નમસ્કાર મિત્રો. આપનું સ્વાગત છે ટેસ્ટ ટ્રેક પરિવારની અંદર કે જ્યાં આપણે શિક્ષણ વિભાગને લગતી જે અલગ અલગ પરીક્ષાઓ છે એની આપણે તૈયારી કરવાની છે. અને આ તૈયારીના પ્રથમ પડાવમાં આપણે આજે જે એચટેટ પરીક્ષાનો હાલનો જે નવો અભ્યાસક્રમ છે એમાં સામાન્ય અભ્યાસનો જે અભ્યાસક્રમ છે એની આપણે વિગતવાર ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ. તો જો આપ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. એને અંત સુધી જોજો અને તમારા મિત્રો સુધી પણ એને શેર કરશો. અને સાથે સાથે જે લિંકની અંદર ટેલિગ્રામ અથવા તો વોટ્સઅપ ગ્રુપની લિંક શેર કરવામાં આવેલી છે એમાં જોડાઈ અને તમારી તૈયારી છે અને તમે વધારે સારી રીતે આગળ વધારી શકશો. તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ આજના આ વિડીયોની. મિત્રો અહીંયા સૌથી મહત્વનો જે પ્રથમ ટોપિક છે એટલે કે ભારત અને ગુજરાતની ભૂગોળ. દરેક પરીક્ષામાં ભૂગોળ એ મહત્વનો ટોપિક હોય છે. અહીંયા પણ આપણે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ આ બંનેનો ટૂંકમાં અભ્યાસ કરવાનો છે. જેમાં કયા કયા પેટા ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે એ આપણે વિગતવાર જોઈએ. ખાસ કરીને મિત્રો ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૌતિક ભૂગોળની અંદર વિવિધ ભૂમિ સ્વરૂપો છે. જેમ કે જ્વાળામુખી છે, સમુદ્રના પ્રવાહો છે, ચંદ્રગ્રહણ છે, ચંદ્રની કળાઓ છે, જમીનનું બંધારણ છે, વાદળોના પ્રકાર છે, વરસાદનું વિવરણ છે. આ અલગ અલગ પ્રકારના જે ભૌતિક ભૂગોળના ટોપિક્સ છે એની આપણે પ્રાથમિક માહિતી લેવાની છે. સાથે સાથે આર્થિક ભૂગોળની અંદર આપણે ખેતી છે, ખનિજ સંપત્તિ છે, જમીનના પ્રકારો છે, એ પ્રકારના જે ટોપિક્સ છે એની આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે ભારતના જે બંદરો છે, ગુજરાતના જે મહત્વના બંદરો છે, જે જળમાર્ગો છે, જે હવાઈ માર્ગો છે, જે રેલ માર્ગો છે, રોડ માર્ગો છે, અલગ અલગ પ્રકારના હાઈવેઝ છે, એની પણ આપણે ટૂંકમાં માહિતી લેવાની છે. સામાજિક ભૂગોળની અંદર પણ આપણે વિવિધ જે વસ્તી છે, ખાસ કરીને આદિવાસી વસ્તી છે, એના વિશે વિશેષ ચર્ચા કરવાની છે. સાથે સાથે કુદરતી સંસાધનોમાં વન સંપત્તિ છે, પ્રાણી સંપત્તિ છે, જંગલોના પ્રકાર છે, અભયારણ્ય છે, નેશનલ પાર્ક છે, ટાઈગર રિઝર્વ છે, એલિફન્ટ રિઝર્વ છે. આ બધા જ પ્રકારની જે ચર્ચા છે એ આ ટોપિકની અંદર કરવાની છે. સાથે વસ્તી વિષયક જે બાબતો છે જેમાં ખાસ કરીને વસ્તી ગીચતા છે, સાક્ષરતા છે, એ બાબતોની ચર્ચા કરવાની છે. જેમાં ટોપના રાજ્યો કયા છે, બોટમના રાજ્યો કયા છે, રાજ્યોને ક્રમમાં ગોઠવવા, આ પ્રકારના પ્રશ્નો જનરલી પૂછાતા હોય છે. એની આપણે ચર્ચા કરીશું. મિત્રો ભૂગોળ પછી મહત્વનો જે ટોપિક આવે છે એ છે ભારતનો ઇતિહાસ. હવે ભારતના ઇતિહાસની અંદર આપણે પ્રાચીન અને જે આધુનિક ભારત છે એના ઉપર વિશેષ ફોકસ કરવાનો છે. મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી એટલા બધા પ્રશ્નો છે એ પરીક્ષામાં જનરલી પૂછાતા નથી. એટલે આપણો જે મુખ્ય ભાર છે એ પ્રાચીન અને અર્વાચીન ભારત ઉપર વિશેષ રહેવાનો છે. હવે જો આપણે પ્રાચીન ભારતની ચર્ચા કરીએ તો સિંધુ ખીણની સભ્યતા છે, જેના પેટા ટોપિક્સ અહીંયા તમે જોઈ શકો છો. હડપ્પા છે, મોહેંજો-દડો છે, લોથલ છે, કાલીબંગન, ધોળાવીરા જેવા નગરોની ચર્ચા છે. અલગ અલગ પ્રકારના નગરો આયોજન છે. સિંધુ ખીણની સભ્યતાના વેપાર છે, એની રહેણી-કરણી છે, એના પોશાક છે, ખોરાક છે, એની ધાર્મિક બાબતો છે. આ બધી જ બાબતોની આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે વૈદિક કાળની પણ ચર્ચા કરવાની છે કે જેની અંદર ઋગ્વેદિક કાળ કે ઉત્તરવેદિક કાળની ચર્ચા કરવાની છે. એમાં કયા દેવો મહત્વના હતા, કયા કયા પ્રકારનું સાહિત્ય છે, જેમ કે વૈદિક સાહિત્ય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિવિધ વેદો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઉપનિષદ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આરણ્યકો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આ તમામ બાબતો આપણે વૈદિક કાળની અંદર અભ્યાસ કરવાનો થાય છે. સાથે સાથે જૈન અને બૌદ્ધ ધર્મ, આ જૈન અને બૌદ્ધ ધર્મના જે મહત્વના સિદ્ધાંતો છે, ભગવાન બુદ્ધ હોય કે ભગવાન મહાવીર હોય, એમના જીવન સાથે સંકળાયેલી જે વિવિધ ઘટનાઓ છે, એના ફેક્ટ છે એ આપણે યાદ રાખવાના છે. સાથે સાથે મૌર્ય સામ્રાજ્ય કે જેની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય છે, અશોક છે, એનો જે ધમ્મ છે, એના અલગ અલગ શિલાલેખો છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે મૌર્ય સામ્રાજ્યનું જે સ્થાપત્ય છે એના વિશે આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. સાથે સાથે એના વહીવટી તંત્રમાંથી પણ અમુક પ્રશ્નો પૂછાતા હોય છે, તો એના વહીવટી તંત્રનો પણ આપણે અહીંયા અભ્યાસ કરવો જરૂરી બને છે.
એ જ રીતે ગુપ્ત સામ્રાજ્ય છે, એમાં પણ વિવિધ જે રાજાઓ થઈ ગયા છે એ રાજાઓની સિદ્ધિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત એ બાબતે કઈ કઈ પ્રકારની સિદ્ધિઓ છે આ કાળની અંદર અસ્તિત્વમાં હતી એનો આપણે અભ્યાસ કરવાનો છે. કલા અને સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. આ તમામ પ્રકારની જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ ફેક્ચ્યુઅલ ડેટાના આધારે જનરલી આપણને પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે પ્રાચીન ભારતની અંદર આટલા ટોપિક ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. ત્યાર પછી મેં જેમ કીધું એમ આધુનિક ભારત કે જેમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા આપણે મહદ અંશે જે યુરોપિયન પ્રજાનું ભારતમાં જે આગમન છે, જેમ કે પોર્ટુગીઝ છે, ડચ છે, ફ્રેન્ચ છે, બ્રિટિશ છે, એ કંપનીઓની સ્થાપના કયા ક્રમની અંદર એ ભારતમાં આવેલા છે, પોતાનું રાજ્ય સ્થાપવા માટે કયા કયા પ્રકારના સંઘર્ષો એમને કરેલા છે, એમને પોતાની કોઠીઓ ક્યાં સ્થાપેલી છે, આ બધી જ જે ડિટેલ છે એ આપણે યાદ રાખવાની છે. સાથે સાથે અંગ્રેજી શાસનની સ્થાપના માટે મહત્વના જે યુદ્ધો છે, પ્લાસી છે, બક્સર છે, એ બધા યુદ્ધો વિશે આપણે માહિતી મેળવવાની છે. આ યુદ્ધો બાદ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એના કારણો, મુખ્ય નેતાઓ, મુખ્ય ઘટનાઓ, એના વિશે કયા કયા પુસ્તકો લખાયેલા છે એ બાબતની વિગતો, સાથે સાથે અન્ય પ્રકારના કયા કયા સંઘર્ષો, ખેડૂત આંદોલનો કે આદિવાસી આંદોલનો થયેલા છે એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. ધીરે ધીરે જેમ જેમ ભારતીય રાષ્ટ્રની અંદર બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના થાય છે એ સ્થાપનાની વિગતે આપણે ચર્ચા કરવાની છે, જેમાં આપણે વિવિધ ગવર્નર જનરલ છે, જમીન મહેસૂલ પદ્ધતિઓ છે, સામાજિક ધાર્મિક સુધારણાની બાબતો છે, જેમાં રાજા રામમોહન રાય છે, સ્વામી વિવેકાનંદ છે, બીજા અનેક અલગ અલગ જે સુધારકો છે એમના વિશે પણ અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ભારતીય જે રાષ્ટ્રીય આંદોલનની શરૂઆત કે જેની અંદર કોંગ્રેસની સ્થાપના, કોંગ્રેસના અલગ અલગ જે અધિવેશનો છે, જેમાં મહત્વના અધિવેશન ખાસ કરીને સુરત અધિવેશન છે, કાનપુર અધિવેશન છે, લાહોર અધિવેશન છે, એ બધી અધિવેશનોની ચર્ચા કરવાની છે. મવાળવાદી અને જવાહરવાદી જે આંદોલન છે એના નેતાઓ છે એની વિગતે ચર્ચા કરવાની છે. ગાંધી યુગના જે અલગ અલગ આંદોલનો છે, જેમ કે અસહકાર આંદોલન છે, સવિનય કાનૂન ભંગ છે, હિન્દ છોડો ચળવળ છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, ખાસ કરીને આપણા જે મહાન ક્રાંતિકારીઓ થઈ ગયા છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. છેલ્લે આપણે આઝાદ હિંદ ફૌજની માહિતી મેળવવાની છે. એ સિવાય પણ જે અગત્યની મહત્વની ઘટનાઓ હોય, જેમ કે 1935નો ભારતીય શાસન અધિનિયમ છે, વિવિધ વેવેલ યોજના છે, અલગ અલગ પ્રકારની રાજગોપાલાચારી પ્લાન છે, એવા અલગ અલગ પ્રકારના જે પ્લાન્સ છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અને બીજી પણ જે મહત્વની ઘટનાઓ ભારતની આઝાદી માટે જે ઘટેલી છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે ભારતની આઝાદી, વિભાજન, નવી સરકારની રચના, સાથે સાથે જે દેશી રાજ્યોનું એકીકરણને લગતી બાબતો એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારતના જે ઇતિહાસ છે એમાં પ્રાચીન અને આધુનિક ભારતમાં આ મહત્વના જે ટોપિકો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ મિત્રો જે ગુજરાતનો ઇતિહાસ છે કે જેમાંથી પણ મહદઅંશે પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં આપણે પ્રાચીન કાળથી શરૂઆત કરીએ છીએ, તો આપણે એ જ રીતે જે રીતે ભારતની અંદર આપણે સિંધુ ખીણના જે અલગ અલગ નગરોનો અભ્યાસ કરેલો હતો એ જ રીતે અભ્યાસ અહીંયા આપણે હડપ્પીય સંસ્કૃતિના અલગ અલગ જે નગરો છે, ખાસ કરીને ગુજરાતમાં જે આપણને મળી આવેલા છે એ નગરો, એના વિશે આપણે વિશેષ ચર્ચા કરવાની છે, જેમાં લોથલ, ધોળાવીરા છે, એ સિવાય પણ રોજડી છે, એવા ઘણા બધા જે નગરો છે, રંગપુર છે, એની વિશેષતાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે અલગ અલગ જે શિલાલેખો મળેલા છે, જેમ કે અશોકનો શિલાલેખ છે, રુદ્રદામા, સ્કંદગુપ્ત, એ શિલાલેખો વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. આપણે મૈત્રક વંશ વિશે અભ્યાસ કરવાનો છે. એ મૈત્રક વંશમાં ખાસ કરીને વલ્લભી વિદ્યાપીઠને લગતી બાબતો, આ મૈત્રક વંશના મહત્વના શાસકો, એમની વિશેષતાઓ વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદનો જે ચાવડા વંશ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાવડા વંશ બાદ જે ગુજરાતનો સુવર્ણકાળ કહેવાય છે, એટલે કે સોલંકી વંશ, જેમાં સિદ્ધરાજ જયસિંહ છે, કુમારપાળ છે, એનું સ્થાપત્ય છે, કલા છે, હેમચંદ્રાચાર્ય છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એ સિવાય પણ અલગ અલગ જે શાસકો સોલંકી વંશ દરમિયાન થઈ ગયા છે, જેમ કે મૂળરાજ છે, ચામુંડરાજ છે, ભીમદેવ પ્રથમ છે, ભીમદેવ બીજો છે,
એ બધા વિશે પણ આપણે મહત્વની જે બાબતો છે આપણે ચર્ચા કરીશું. ત્યાર પછીનો જે વંશ છે, જેમ કે વાઘેલા વંશ છે, તો વાઘેલા વંશના મહત્વના શાસકો, એના સ્થાપક વસ્તુપાળ, તેજપાળ, વાઘેલા વંશ દરમિયાન જે સ્થાપત્ય કે કલાની રચના થઈ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જે સલ્તનત યુગની સ્થાપના, અમદાવાદની સ્થાપના, અમદાવાદમાં અલગ અલગ જે સુલતાન થઈ ગયા છે એમના જે મહત્વના કાર્યો છે, એમની જે વિશેષતાઓ છે, એમના દ્વારા કોઈ સ્થાપત્યોની રચના કરવામાં આવેલી હોય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને મોહમ્મદ બેગડા વિશે અભ્યાસ કરવાનો છે, અહેમદ શાહ વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જે મુઘલ શાસન છે, જેમાં જે અલગ અલગ સુબાઓ ગુજરાતની ઉપર શાસન કરેલું છે, એ સુબાઓ વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. અને એ સુબાઓ પછી જે ગાયકવાડ શાસન છે, જે મરાઠા આક્રમણો છે ગુજરાત પરના, એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ 1857નો જે વિપ્લવ છે એમાં ગુજરાતની જે ભૂમિકા છે, ગુજરાતમાં બનેલી ઘટના છે, ગુજરાતના અલગ અલગ ક્રાંતિવીરો છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણા ગુજરાતના જ ક્રાંતિકારીઓ જેમ કે શ્યામજી કૃષ્ણ વર્મા છે, સરદારસિંહ રાણા છે, મેડમ ભીખાઈજી કામા છે, એના વિશે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. સાથે સાથે ગુજરાતમાં જે અલગ અલગ સ્વાતંત્ર્ય સંગ્રામો થયા છે, જેમ કે ખેડા છે, અમદાવાદ મિલ સત્યાગ્રહ છે, બારડોલી સત્યાગ્રહ છે, દાંડી કૂચ છે, સરદાર પટેલ સાથે સંકળાયેલી બાબતો છે, ગાંધીજી સાથે સંકળાયેલી બાબતો છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. જે દેશી રાજ્યોનું વિલીનીકરણ છે, ખાસ કરીને જે જુનાગઢનું વિલીનીકરણ છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. વડોદરાના વિલીનીકરણ વિશે માહિતી મેળવવાની છે. છેલ્લે મહાગુજરાત ચળવળ છે, એ પણ ખૂબ મહત્વનો ટોપિક છે કે જેની અંદર મહદઅંશે પ્રશ્નો પૂછાય છે. તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક છે, અલગ અલગ વિદ્યાર્થી નેતાઓ છે, જે ઘટનાઓ બનેલી છે, જે ગોળીબારની ઘટના બનેલી છે, મોરારજી દેસાઈને લગતી બાબતો છે, એ દરેક બાબતોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. અને જ્યારે ગુજરાત અલગ પડે ત્યાં સુધીનું જે ઇતિહાસ છે એની આપણે ડિટેલથી ચર્ચા કરવાની છે. એ પછી પણ ગુજરાતના જે અલગ અલગ મુખ્યમંત્રીઓ છે, એ મુખ્યમંત્રીઓના નામ અને એમના કાર્યો વિશે પણ આપણે ટૂંકમાં માહિતી મેળવવાની છે. તો મિત્રો, આપણે આ બે મહત્વના ટોપિકની વાત કરી, જેમાં આપણે ભૂગોળ અને ઇતિહાસની વાત કરી. હવે ત્યાર પછીનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ કે ભારતનું બંધારણ. અને આ ટોપિક એટલા માટે ખૂબ મહત્વનો છે કારણ કે ભારતના બંધારણમાંથી આપણને જે પ્રશ્નો પૂછાવાના છે એમાં આપણે મહદઅંશે માર્ક્સ મેળવી શકીએ તેમ છીએ. ખૂબ જ ઓછા ટોપિક છે અહીંયા, અને એ ટોપિક આપણે જો વ્યવસ્થિત રીતે તૈયાર કરીશું તો તમામ પ્રશ્નો છે આપણે સારી રીતે અટેન્ડ કરી શકીશું. તો આ આપણો એક સ્કોરિંગ ટોપિક છે કે જેમાં આપણે બે જ ટોપિકનો મહદઅંશે અભ્યાસ કરવાનો છે. એક છે મૂળભૂત અધિકારો અને બીજા છે મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ ત્રણ ટોપિકનો આપણે અભ્યાસ કરીશું તો આપણે આમાં 100% માર્ક્સ છે મેળવી શકીએ છીએ. હવે મૂળભૂત અધિકારોમાં આપણને ખ્યાલ જ છે કે ભાગ 3 ની અંદર કલમ 12 થી લઈને 35 સુધી અલગ અલગ જે મૂળભૂત અધિકારો આપણને આપવામાં આવેલા છે, જેમાં 6 મુખ્ય અધિકારો છે. સમાનતા છે, સ્વતંત્રતા છે, શોષણ વિરોધી છે, ધાર્મિક સ્વતંત્રતા છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો છે અને બંધારણીય ઇલાજોનો હક છે. આ જે અલગ અલગ વિભાગની અંદર જે આપણને અધિકારો મળેલા છે, એની જે કલમો છે એનો આપણે ડીપલી અભ્યાસ કરવાનો છે. એમાં એક એક શબ્દનો આપણે અભ્યાસ કરવાનો છે, જેથી કરીને આપણે દરેક પ્રશ્નો છે સારી રીતે અટેન્ડ કરી શકીએ. એની અંદર ખાસ કરીને જે કલમ 32 છે, બંધારણીય ઇલાજોનો અધિકાર, એમાં અલગ અલગ પ્રકારની રીટ છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે કટોકટી દરમિયાન કયા કયા અધિકારો મોકૂફ રહે છે, કયા અધિકારો ભારતીય નાગરિકોને મળે છે, કયા તમામને મળે છે, આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. સાથે સાથે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની પણ આપણે ઉપર છેલ્લી માહિતી લઈ લેવાની છે. જનરલી બહુ ઓછા પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે, છતાં આપણે એક તૈયારીના ભાગરૂપે એને પણ ઉપર છેલ્લો અભ્યાસ ચોક્કસ કરવાનો છે. ત્યાર પછી જે મૂળભૂત ફરજો છે, જેની અંદર કલમ 51 ક હેઠળ જે 10 ફરજો અને હાલમાં જે 11 ફરજો, 11મી જે એડ થયેલી છે શિક્ષણ બાબતની, આ તમામ ફરજોની માહિતી લઈ લેવાની છે. એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. જે અલગ અલગ પ્રકારના જે સુધારા થયા છે, ખાસ કરીને આ મૂળભૂત અધિકારોને લગતા અને મૂળભૂત ફરજોને લગતા એ જે સુધારાઓ છે એના વિશે પણ આપણે માહિતી લઈ લેવાની છે. ખાસ કરીને શિક્ષણની પરીક્ષા છે એટલા માટે શિક્ષણ સંબંધિત જે જોગવાઈઓ બંધારણની અંદર કરવામાં આવેલી છે એ જોગવાઈઓનો પણ આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. મિત્રો, આટલા ટોપિકની ચર્ચા થયા બાદ બીજો જે મહત્વનો સ્કોરિંગ સબ્જેક્ટ છે એટલે કે રીઝનિંગ એબિલિટી. અહીંયા આપણને તાર્કિક અને ગાણિતિક પ્રશ્નો પૂછાતા હોય છે. જનરલી મોટાભાગના પ્રશ્નો છે આપણને રીઝનિંગના પૂછાય છે.
કે જેની અંદર આપણને શ્રેણીને લગતા પ્રશ્નો પૂછાય, સંબંધોને લગતા પ્રશ્નો પૂછાય, અલગ અલગ ઘટકો શોધવાના પ્રશ્નો પૂછાય, કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો પૂછાય, દિશા અને અંતરના પ્રશ્નો પૂછાય, લોહીના સંબંધો વિશે પ્રશ્નો પૂછાય, રેન્કિંગ એટલે કે હરોળમાં કેટલામું સ્થાન છે, ડાબેથી સ્થાન, જમણેથી સ્થાન, આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એ સિવાય કેલેન્ડરના પ્રશ્નો, ઘડિયાળના પ્રશ્નો, બેઠક વ્યવસ્થાના પ્રશ્નો અને અલગ અલગ જે કોયડાઓ હોય છે, જેમ કે ઘણી વખત અમુક કોયડા આપવામાં આવે છે કે ભાઈ ટેબલની અંદર બેઠકને લગતો કોયડો હોય, કોઈ ગાડીઓને લગતો કોયડો હોય, એવો અલગ અલગ પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછાય છે. એ સિવાય આકૃતિને લગતા પ્રશ્નો પણ પૂછાય છે, જેમ કે વેન આકૃતિ છે, આકૃતિની શ્રેણીઓ છે, જલ કે દર્પણ આકૃતિઓ પણ છે, પાસાને લગતા પ્રશ્નો છે, એવા પ્રશ્નો પણ આપણને પૂછાતા હોય છે. સાથે સાથે ત્રિકોણ કે ચોરસની ગણતરી છે, છુપાયેલી આકૃતિ શોધવી, આ પ્રકારના પ્રશ્નો પણ આ રીઝનિંગ અને મેથ્સની અંદર પૂછાતા હોય છે. સાથે સાથે જે નળને લગતા જે પ્રશ્નો છે, નળને ટાંકીના પ્રશ્નો, ટ્રેનના પ્રશ્નો, ગતિ અને અંતરના પ્રશ્નો, નફો નુકસાનના પ્રશ્નો, વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રશ્નો, આ પ્રકારના પ્રશ્નો પણ આપણે જનરલી સાદા પ્રશ્નો, આ બહુ ઊંડાણપૂર્વક પૂછાતા નથી, એટલે બેઝિક આપણને માહિતી હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને આઈસીટી એટલે કે કોમ્પ્યુટરમાંથી પણ પ્રશ્નો પૂછાય છે, જેમાં ભૌતિક શાસ્ત્રના પ્રશ્નો છે, જીવ વિજ્ઞાનના પ્રશ્નો છે, જેમાં માનવના શરીરના તંત્ર છે, વિટામિન્સ છે, રોગો વિશે છે, વાયરસ અને બેક્ટેરિયા વિશેના પ્રશ્નો છે, આવા પ્રશ્નો મહદઅંશે પૂછાય છે. આપણે ભૌતિક શાસ્ત્રની અગાઉ વાત કરીએ એમ બળ, ગતિ, ઉર્જા, તરંગો, ચુંબકત્વ, આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. રોજિંદા જીવનના વિજ્ઞાન વિશે ખાસ પ્રશ્નો પૂછાય છે. પર્યાવરણને લગતી જે બાબતો છે, જેમ કે અલગ અલગ પ્રકારના પ્રદૂષણ છે, જૈવ વિવિધતા છે, એના પ્રશ્નો પૂછાય છે. કમ્પ્યુટરની જે મૂળભૂત બાબતો છે, જેમ કે હાર્ડવેર, સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમની બાબતો, એ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. હાલમાં ઇન્ટરનેટ અને નેટવર્કિંગના પ્રશ્નો છે, ખાસ કરીને સાયબર સિક્યોરિટીના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. અને મિત્રો આ સામાન્ય વિજ્ઞાન અને જે આ જે ટોપિક છે એમાંથી મહદઅંશે કરંટને લગતા પ્રશ્નો વધારે પૂછાવાની શક્યતા છે. એટલે આ બાબતનો અભ્યાસ કરવા માટે આપણે ધોરણ 6 થી લઈને 10ના વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકોનો ખાસ અભ્યાસ કરવો પડે. ત્યારબાદ છેલ્લો મહત્વનો મુદ્દો છે વર્તમાન પ્રવાહો, કે જેની અંદર આપણને રાષ્ટ્રીય વર્તમાન પ્રવાહ પૂછાય છે, જેમાં સરકારની નીતિઓ છે, મહત્વના કોઈ બિલ પસાર થયા હોય, કોઈ કાયદાકીય ફેરફારો થયા હોય, કોઈ એવોર્ડ્સ, કોઈ નિમણૂકો, રમતગમતના સમાચારો, એ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રવાહોની અંદર કોઈ વૈશ્વિક પરિષદ થઈ હોય, જેમ કે G20 હોય કે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય કરારો થયા હોય, કોઈ સંધિઓ થઈ હોય, કોઈ મહત્વપૂર્ણ મુલાકાતો થઈ હોય, કોઈ વૈશ્વિક લડાઈઓ જે હાલમાં પણ ચાલે છે એ લડાઈઓ વિશેના પ્રશ્નો છે, એને સંકળાયેલી અલગ અલગ ઘટનાઓ છે, અલગ અલગ સ્થળો છે, એને લગતા પ્રશ્નો પણ પૂછાઈ શકે. ખાસ કરીને હમણાં જ આપણે જે હોર્મુઝની જળસંધિ છે એના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એ રીતે જે વૈશ્વિક રમતગમત ઇવેન્ટ્સ છે, જેમ કે હમણાં જ IPL પૂર્ણ થઈ છે, તો એના પણ પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે. ગુજરાતને લગતા વર્તમાન પ્રવાહો પણ છે, જેમાં ગુજરાત સરકારની કોઈ નવી યોજનાઓ હોય, કોઈ નવા પ્રોજેક્ટ્સ હોય, કોઈ અગત્યની નિમણૂક હોય, જેમ કે હાલમાં જ આપણા લોકાયુક્તની નિમણૂક થયેલી છે, આ પ્રકારના કોઈ પ્રશ્નો હોય, રાજ્યના અલગ અલગ એવોર્ડ્સ હોય, સાહિત્યને લગતા સમાચારો હોય, કોઈ રમતગમત સ્પર્ધાઓ યોજેલી હોય, અથવા તો ગુજરાતના કોઈ ખેલાડીએ કોઈ સિદ્ધિ મેળવેલી હોય, એ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આર્થિક જે વર્તમાન પ્રવાહો છે, જેમાં ભારતીય અર્થતંત્રના જે મુખ્ય સમાચારો છે, જેમ કે GDPને લગતા છે, બજેટને લગતા છે, હાલમાં જ ગુજરાત અને ભારતનું બજેટ છે, એમાંથી પણ આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે. RBI દ્વારા અલગ અલગ જે નાણાકીય નીતિ છે, જેમ કે રેપો રેટ છે, એમાં સુધારો થતો હોય તો એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. બેન્કિંગના કોઈ સમાચારો એના વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. સાથે સાથે વિજ્ઞાન અને પર્યાવરણમાં અગાઉ પણ ચર્ચા થઈ હોય એમ અલગ અલગ જે શોધો થઈ હોય તો એના પ્રશ્નો, ખાસ કરીને અવકાશ વિજ્ઞાન, ISROની અંદર જે અલગ અલગ મિશન લોન્ચ થયા હોય એના પ્રશ્નો, સાથે સાથે સંરક્ષણ ટેકનોલોજીમાં કોઈ નવી ટેકનોલોજી, કોઈ નવું હથિયાર અથવા તો કોઈ નવી શિપ, કોઈ નવી મિસાઇલ, એ પ્રકારના પ્રશ્નો જનરલી પૂછાતા હોય છે. તો મિત્રો અહીંયા આપણે ટૂંકમાં જે સામાન્ય અભ્યાસ છે એનો જે અલગ અલગ પેટા ટોપિક્સ છે એની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. મિત્રો આપણે આ દરેક પેટા ટોપિક વાઇઝ
વ્યવસ્થિત તૈયારી કરવી પડે છે. ખાસ કરીને નોટ્સ બનાવી અને વારંવાર એની પ્રેક્ટિસ કરવાથી તમે સારામાં સારો સ્કોર છે એ આ સામાન્ય અભ્યાસની અંદર કરી શકો છો. અને અમારા પરિવારના માધ્યમથી અમે ટેસ્ટ ટ્રેકના માધ્યમથી એક વિશેષ કોર્સ આ અભ્યાસક્રમ સંબંધિત લાવવા જઈ રહ્યા છીએ, તો એનો પણ આપ લાભ લઈ શકો છો. તો મિત્રો, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આ પરીક્ષાની અને અન્ય પણ જે અલગ અલગ પરીક્ષાઓ યોજાય છે, ખાસ કરીને શિક્ષણ વિભાગ સાથેની, એ તમામ પરીક્ષાઓના મટીરિયલ માટે તમે અમારી વોટ્સઅપ ચેનલ અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. સાથે સાથે આપણે કોમેન્ટ્સની અંદર પણ આપ આપના સૂચનો રજૂ કરી શકો છો કે આપને કયા કયા પ્રકારનું જે મટીરિયલ છે એની જરૂરિયાત છે, આપણે કયા પ્રકારનું મટીરિયલ આપ ઈચ્છો છો તો એ પણ આપણે પ્રોવાઈડ કરીશું. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. નવા વિડીયોની અંદર મળીશું. ચલો, જય હિન્દ, જય ભારત.